બોલો ને અંકલ, કેમ મને બોલાવ્યું? કંઈ કામ હતું? હા જયા, બેસ અહીંયા. જય, મને ખ્યાલ આવી ગયો છે કે તું અને શીતલ બંને એકબીજાને પસંદ કરો છો અને બંને લગ્નની વાતો પણ કરો છો. પણ હું તો તને એમ કહું છું કે તું આ બાબત તો તારા ફેમિલીને આગળ કેમ નથી કરતો? તારા મમ્મી પપ્પાને વાત કર અને મોકલને મારા ઘરે. અમે લોકો વાત કરી લઈએ લગ્ન બાબત. અરે અંકલ, તમારી વાત સાચી છે કે મારે મારા ઘરે મારી અને શીતલની વાત કરી દેવી જોઈએ. પણ અંકલ, પેલા મારું અને શીતલનું ગ્રેજ્યુએશન તો પૂરું થઈ જવા દો. એકવાર ગ્રેજ્યુએશન પતી જાય ને પછી હું જાતે જ મારા મમ્મી પપ્પાને વાત કરી દઈશ. સરસ બેટા, મને તારી વાત ગમી કે તમારું ગ્રેજ્યુએશન પૂરું થાય, પણ છતાં પણ હું એમ કહું છું તમે લગ્ન કરવા ચાહો જ છો તો આ બાબત તારા ફેમિલીને તું જલ્દી જણાવ તો અમે વાત કરીએ ને. અરે ના અંકલ, હું કહું છું ને એ સાચું છે. અત્યારે છે ને મને અને શીતલને બંનેને ફ્રેન્ડ બનીને રહેવા દો. કારણ કે જો અમારા ઘરે વાત થાય અને અમારી સગાઈ થઈ ગઈ ને તો અમારા બંનેના મન ભટકી જશે. પછી જેવું ધ્યાન અત્યારે અમે ભણવામાં આપીએ છીએ ને એવું પછી આપી નહીં શકીએ. તો અમારું ભવિષ્ય બગડે એના કરતાં મારી માટે અને શીતલ માટે અત્યારે એ જ યોગ્ય છે કે અમે ફ્રેન્ડ બનીને રહીએ, ના કે અમે સગાઈ કરીએ. તારી વાત બરોબર છે જય, અને તારા વિચારોની હું કદર કરું છું. તો ઠીક છે, તમારા લોકોનું ભણવાનું જે શરૂ છે એમાં ધ્યાન આપો, આપણે પછી આગળ વિચારીશું. સારું અંકલ, તો હવે હું જાઉં? હા, હવે તો જઈ શકે છે. થેન્ક યુ. ઓકે, વેલકમ. આંટી, આંટી ક્યાં છો તમે? હા, અહીંયા જ છું. બોલ બોલ દીકરા, કેમ છે? સારું. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. આંટી, શીતલ નથી ઘરે? હા દીકરા, તું આવ્યો તો છે પણ શીતલ ઘરે નથી, એ બહાર ગઈ છે. આંટી, મને ખબર છે કે શીતલ ઘરે નથી, એટલે જ હું તમને મળવા આવ્યો છું. આંટી, મારે તમને એક વાત કહેવી છે. શું થયું? કેમ આટલો ગંભીર કેમ છે? આંટી, મને ખબર છે કે જય અને શીતલ બંને ખૂબ સારા ફ્રેન્ડ છે અને બંને એકબીજા સાથે લગ્ન પણ કરવા માંગે છે. હા બેટા, એ બંને એકબીજાના પ્રેમમાં છે, એટલે જ તો હું પણ એ બેવના લગ્ન કરાવવા માટે રાજી થઈ ગઈ છું. હાલાકી જય અને શીતલ બંને એક સાથે એક જ કોલેજમાં પણ ભણે છે, એટલે બંને એકબીજાને ખૂબ સારી રીતે ઓળખે છે. એટલે અમારે પણ આનાકાની કરવાનો કોઈ મોકો નથી. આંટી, તમે જો આ લગ્નની વાતને માંડી વાળો ને તો સારું. તમે જાણતા નથી પણ જયના મનમાં પાપ ભરાયેલું છે. હા, એટલે તું કહેવા શું માંગે છે? આંટી, તમે એ વાત જાણતા નથી કે પહેલા જયની એકવાર સગાઈ થઈ ચૂકી છે અને એણે શીતલ સાથે સગાઈ કરવા માટે એ સગાઈને તોડી નાખી. આ તો શું કહી રહ્યો છે? આંટી, જયે સગાઈ એટલા માટે તોડી નાખી કારણ કે આપણી શીતલ ભણવામાં હોશિયાર છે. એ ભણી ગણીને સારી ડિગ્રી લેશે અને પછી પૈસા કમાશે. બસ જયને આજ તો જોયો છે કે એને કમાઓ પત્ની મળી જાય, એને શીતલના પૈસાથી મતલબ છે. આંટી, તારી વાત હું સમજી ગઈ દીકરા, પણ શીતલ ક્યાં હજુ જોબ જ કરે છે? એ તો હજુ ભણે છે. અરે આંટી, આજ નહીં તો કાલ શીતલ જોબ તો કરશે જ ને. એની માસ્ટર ડિગ્રી પૂરી થયા પછી એ જોબ કરવાની જ છે. અને આ બધું મેં જયના મોઢે સાંભળ્યું છે. એકવાર શીતલ કામ કરતી થઈ જશે, ઘરમાં પૈસા લાવતી થશે ને, જય પોતાની નોકરી છોડી દેવાનો છે અને શીતલના પૈસા ઉપર જીવશે. આંટી, મારી વાત સાંભળો. અત્યારે જય માત્ર કહેવા પૂરતું ભણે છે અને આમ પણ એ ભણવામાં તો એક નંબરનો ઠોઠ છે. ભણીને કાંઈ ઉકાળી નહીં લે. મને શીતલની ચિંતા છે એટલે હું તમને સાવચેત કરવા આવ્યો છું. જો તમે આ વિષયમાં વિચારો તો સારું, બાકી તમારી મરજી. હું જાઉં આંટી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.
મમ્મી. હાય બેટા. જયને મળવા ગઈ હતી? હા મમ્મી, હું તો મારા કામથી બહાર ગઈ હતી. પણ કેમ, શું થયું? થયું કઈ નથી, બસ ખાલી એમ જ પૂછ્યું. સર, આપ પૂછો ને, શું પૂછવું હતું? બેટા, તું હમણાં ભણે છે અને મને સવાલ એમ થાય છે કે તારું કોલેજ પૂરું થયા પછી તું અને જય લગ્ન કરવાના છે. તો મને સવાલ એ આવે છે કે લગ્ન પછી તું ઘર સંભાળશે કે જોબ કરશે? મમ્મી, આમ જોવા જાઉં ને તો હું જોબ કરવા નથી માંગતી, કારણ કે સાસરિયામાં જઈને જોબ અને સાસરિયું આ બંને એક સાથે ના સંભાળી શકાય. કારણ કે અમુક એવા પરિવારો પણ મેં જોયા છે કે જે સ્ત્રી જોબ કરતી હોય ને તો સાસરિયામાં વિવાદો ઊભા થાય છે. એટલે હું ડિગ્રી તો મેળવી લઈશ પણ જોબ નહીં કરું. બરાબર, પણ અગર જય એવી ઈચ્છા રાખે કે તું જોબ કરે તો? એવું તો કદાચ નહીં બને મમ્મી, કારણ કે હું જે કહું ને એ જય કરે છે. એટલે જો હું જોબ કરવાની ના પાડીશ ને તો એ મને જોબ નહીં કરાવે. પણ છતાં પણ એકવાર જય સાથે વાત કરીને ચોખવટ કરી લેજે. મમ્મી, મેં તમને કહ્યું ને એવું નહીં બને. હા, તમને કીધું તો ખરા, જય એટલું જ કરે છે જેટલું હું કહું છું, એટલું જ પાણી પીવે છે જેટલું હું પીવડાવું છું. પણ મમ્મી, અત્યારે કેમ આવું બધું મને પૂછું છું? એવું કાંઈ નથી બેટા, આ તો બસ ખાલી એમ જ વિચાર આવ્યો કે પૂછી લઉં તો પૂછી લીધું. સારું સારું, હું મારું કામ બતાવું, તમે તમારું કામ કરો. આયુર્વેદની દુનિયામાં એક વિશ્વાસપાત્ર નામ એટલે અમરવેરા પાવડર, ડાયાબિટીસ સ્પેશિયલ. કેટલાય લોકોની ડાયાબિટીસને કંટ્રોલ કરીને અંગ્રેજી દવાને ટાટા બાય બાય કરાયું છે આ પાવડરે. જય, મારા મમ્મી કાલે કહેતા હતા કે લગ્ન પછી હું ઘર સંભાળીશ કે જોબ કરીશ, તો મેં પણ કહી દીધું કે હું જોબ નહીં કરું, ઘર સંભાળીશ. કેમ, બરાબર કીધું ને? હા હા, સાચું કીધું એકદમ. અને આમ પણ હું ક્યાં તને જોબ માટે ફોર્સ કરું છું? હા, મમ્મી એવું જ કહેતા હતા કે લગ્ન પછી જઈ તને જોબ માટે ફોર્સ કરશે તો તું શું કરીશ? તો મેં પણ કહી દીધું કે જય મને જોબ માટે ક્યારેય ફોર્સ નહીં કરે. બરાબર કીધું ને? હા હા, એકદમ સાચી વાત કરી તે. આમાં ખોટું શું છે? અને આમ પણ તું મારા ઘરમાં આવીને એકદમ સ્વતંત્ર રહી શકે છે. હું તને કોઈ દિવસ ફોર્સ નહીં કરું, તું ખોટી ચિંતા ના કર, હા ને? થેન્ક યુ સો મચ. હા, હલો પ્રિન્સિપલ સર, હું શીતલની મમ્મી બોલું છું. હા બોલો ને બેન, શું કામ હતું? હા, કામ એમ હતું કે આપણે શીતલ વિશે થોડી વાત કરવી હતી. હા બોલો, શું કહેવાનું છે? સર, મારે તમને એક રિક્વેસ્ટ કરવાની છે. શીતલને એક્ઝામમાં નાપાસ કરજો. હા, તમે શું બોલો છો બેન? તમે હાથે કરીને તમારી દીકરીને નાપાસ કરવાનું કહો છો? સર, એવું કરવું જરૂરી છે. પણ આનું કારણ શું છે બેન? મને તો ક્યાં ખબર પડે ને. એ બધી ઘરની મેટર છે, એટલે એ બધું કહી શકાય એમ નથી. બસ તમે આ વખતે શીતલને નાપાસ કરજો. બેન, તમને ખબર છે કે તમારી દીકરીનું આ ફાઇનલ યર છે. જો શીતલ નાપાસ થશે તો કેરિયર ખરાબ થઈ જશે. હું સમજી શકું છું સર, પણ જો તમે શીતલને નાપાસ નહીં કરો તો એની જિંદગી ખરાબ થાય એમ છે સર. પ્લીઝ સર, મારી રિક્વેસ્ટ છે કે આ વખતે તમે શીતલને નાપાસ કરો. પ્લીઝ સર, પ્લીઝ. ઠીક છે, જેવી તમારી ઈચ્છા. થેન્ક યુ સર. હું ફોન મૂકું છું.
તારા તારા ક્યાં છે? અહીંયા તમે તો ઓફિસ ગયા હતા ને? આટલું જલ્દી પાછા પણ આવી ગયા? હા, હું ઓફિસ જ ગયો હતો અને ઓફિસમાં મેં ઓનલાઈન આપણી શીતલનું રિઝલ્ટ જોયું, પણ શીતલ તો એક્ઝામમાં ફેલ થઈ છે. મને ખબર છે કે શીતલ નાપાસ થઈ છે, કારણ કે મેં જ એને નાપાસ કરાવી છે. શું? તે જ શીતલને નાપાસ કરાવી છે? પણ શું કામ? ગિરીશ, શીતલ જયને પ્રેમ કરે છે અને જય શીતલના પ્રેમનો દુરુપયોગ કરવા માંગે છે, એટલા માટે. અરે પણ આમાં મને કઈ સમજ ન પડી. કારણ કે મને જય વિશે ખબર પડી ગઈ હતી. જય આપણી શીતલ એ આટલી હોશિયાર છે ને એનો દુરુપયોગ કરવાનો હતો. શીતલ ભણી ગણીને સારી નોકરીએ લાગે તો શીતલના રૂપિયાથી એને એશ કરવી હતી. એટલું જ નહીં, આગળ પણ એની એક સગાઈ થઈ ચૂકી હતી, જે ફક્ત એ છોકરી નોકરી ન કરતી હતી ને એ કારણથી એને તોડી નાખી હતી. આજ બધું જોતા મેં નિર્ણય લીધો કે આપણે શીતલને બચાવવાનો એક જ ઉપાય છે કે ફેલ થાય. એટલે જ મેં શીતલના સરને કહીને શીતલને નાપાસ કરાવવાનું કીધું હતું. ઓહ, આમ વાત છે. પણ તારા આ શીતલ નથી દેખાતી, એ ક્યાં છે? એ જઈને જ મળવા ગઈ છે. શું? આપણી શીતલ આટલું થયું છતાં જઈને મળવા ગઈ? શીતલ, આજે ઓનલાઈન મેં તારું રિઝલ્ટ ચેક કર્યું. તું નાપાસ થઈ ને? હા, મને એ જ નથી ખબર પડતી કે હું નાપાસ કેવી રીતે થઈ. જિંદગીમાં પહેલી વાર હું ફેલ થઈ છું. મારે છે ને તારું ટોપ રિઝલ્ટ જોતું હતું. અરે ભણવામાં એટલી બ્રિલિયન્ટ છે તું, તો પછી આમ અચાનક નાપાસ કઈ રીતે થઈ તું? પણ જય, હું પાસ થાવ કે નાપાસ થાવ એમાં તને શું ફરક પડે છે? અને એમ પણ આ ડિગ્રી મેળવીને હું ક્યાં જોબ કરવાની હતી? આ લગ્ન પછી હું ઘર જ સંભાળવાની હતી ને, ક્યાં નોકરી કરવા જવાની હતી? અરે તારે જોબ કરવાની હતી, કારણ કે લગ્ન પછી તું જોબ કરે ને એમ જ મારો ફાયદો હતો. અરે તારા પૈસે તો મારે ઢીલા લેર કરવાના હતા. એટલે જો આમને મારા ઘરે બેસવાની હોત તો તારી જેવી છોકરીની મારે જરૂર જ શું હતી? બાકી તારી જેવી છોકરીઓ તો 70 છે આ દુનિયામાં. હે આંટી, બકવાસ બંધ કર તારો. આવી ગયો તારી ઓકાત પર, બતાવી દીધી તારી જાત. જોઈ લીધું શીતલ, આ તારા ફ્રેન્ડની હરકત. એ તને પ્રેમ નથી કરતો, તારા સ્ટેટસને પ્રેમ કરે છે. આ તારો ફ્રેન્ડ જય, આની ઈચ્છા તો એવી હતી કે તું લગ્ન પછી નોકરી કરે, તું રૂપિયા કમાય અને તારા રૂપિયા પર એ અય્યાશીઓ કરે. બોલ, સાચી વાત છે કે નહીં? બોલ. નપાવટ, તારા મનસુબા પાર ન પડે ને એટલા માટે મેં જાણી જોઈને શીતલને નાપાસ કરાવી છે. હા મમ્મી, તમે મને નાપાસ કરાવી છે? હા દીકરા, મેં જાણી જોઈને તને ફેલ કરાવી છે. ફેલ થયા પછી તારું કરિયર ભલે બગડે, પણ આ માણસની જોડે તારી જિંદગી ન બગડી જાય એ મેં પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. ચાલ દીકરા, જઈએ આપણે.